અષાઢી બીજ એટલે કે અમદાવાદમાં યોજાનારી 149મી રથયાત્રા, જેને લઈને ન માત્ર અમદાવાદ પરંતુ સમગ્ર ગુજરાતમાં એક અલગ જ પ્રકારનો પવિત્ર ભાવ બંધાયો છે. અને આજે સરસપુર રણછોડરાયજી મંદિરની સાથોસાથ સરસપુરમાં જ આવેલા વાસણ શેરીમાં જે પૌરાણિક મંદિર છે કે જે જૂનું રણછોડરાયજીનું મંદિર કહેવાય છે, એ મંદિરમાં પણ ભક્તજનો માટે મામેરું અહીં દર્શનાર્થે મૂકવામાં આવ્યું છે. આ દ્રશ્યો આપ જોઈ શકો છો કે જ્યાં વાસણ શેરીના તમામ સ્થાનિક ભક્તો દ્વારા અહીં ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી માટે અલગ અલગ પ્રકારના વાઘા સુંદર રીતે શણગારવામાં આવ્યા છે અને તેઓની કડી મહેનતથી એટલે આખરી મહેનતથી આ વાઘા તૈયાર કરવામાં આવ્યા છે. એ તમે મુકટ જોવો કે પછી સુભદ્રાજીનો તમે આ શણગાર જુઓ. ખાસ કરીને ભગવાનને પ્રિય વાંસળી અને સુદર્શન ચક્ર કે જે ચાંદીમાંથી બનાવવામાં આવ્યું છે અને તેની સાથોસાથ હળધારી એટલે કે ભાઈ બલભદ્ર કે જે હળ ચલાવતા હોય છે અને તેમનું પ્રિય અસ્ત્ર શસ્ત્ર પણ હળ છે, એટલે તેઓને ચાંદીમાંથી બનાવેલું આ હળ અર્પણ કરવામાં આવ્યું છે. નાની મોટી વાસણ શેરી ભલા ભગતની જગ્યા રણછોડરાયજી મંદિર સરસપુરની અંદર આ સ્થળ પર ભગવાનને જે બી ભેટ અર્પણ કરવામાં આવશે તે વસ્તુઓ અહીં મૂકવામાં આવ્યું છે. અને થોડા અમારા જે વાસણ શેરીના બહેનોના મંડળ છે, મહિલા મંડળ છે, એ બધા ખૂબ મહેનત કર્યા છે અને ખૂબ સારી રીતે ભગવાનના એક વસ્તુઓ બધા લાઈને અહીં મૂકે છે. હજુ પણ જેની શ્રદ્ધા છે તે બધા એક વસ્તુઓ લાવી અને ભગવાનને અર્પણ કરીશું એવા ભાવથી લાઈને અહીં મૂકે છે. અને અત્યારે કાનના જે કુંડલ છે અને ઝુમકા એક કાનના અને નાકના એ માતાજી માટે સોનાનું આવ્યું છે, ચાંદીનું પાયલ છે અને ધનુષ ભગવાન જગન્નાથજી માટે વાંસળી ચાંદીની અને સુદર્શન ચક્ર ચાંદીની અને બલરામ ભૈયા માટે હળ એ ચાંદીની અહીં મૂકવામાં આવ્યું છે. અને બધા બહેનો ભેગા થઈને લાવ્યા છે. તો હું અત્યાર સુધી ગણી શકતો નહીં, કોઈની પાસે પૂછ્યું નથી કે શું અને કેટલા લાવ્યા છે. એ પાછળથી અમને ક્યારે મામેરું તો આ રથયાત્રાના દિવસે જ ભરવામાં આવે છે. અને આ તો મામેરું તો કોઈની દીકરીનું લગ્ન હોય ને ત્યારે ભરવામાં આવે. આ ભગવાનને ભેટ અર્પણ કરવામાં આવશે અને આ ભેટની વસ્તુઓ છે, ગિફ્ટ વસ્તુઓ છે. અમારા થકી અને અમારા નાની મોટી વાસણ શેરી થકી જેટલા પણ ભગવાનને હરખ થઈએ કોઈ વસ્તુ આપવાની ઈચ્છા થઈ છે તો બધા ભેગા થઈ અને ખૂબ સુંદર વસ્તુઓ વસ્ત્રો આભૂષણો લાવ્યા છે અને તે અમે ભગવાનને બીજના દિવસે અર્પણ કરવાના છે. આવા અનેકો અલંકાર છે, આવા આભૂષણ છે, આ શણગાર રૂપી અહીં ભગવાનને અર્પિત કરવામાં આવી રહ્યા છે, ભગવાનને ભેટ ધરવામાં આવી રહી છે. વાસણ શેરીના જે પણ ભાવિ ભક્તો છે તેઓના દ્વારા વિવિધ પ્રકારની અહીં ભેટ સામગ્રી ધરાવવામાં આવી રહી છે કે જે ભગવાનના મોસાળા તરીકે ભેટ સ્વરૂપ તરીકે અહીં દર્શનાર્થે આજે ભાવિ ભક્તો માટે ખુલ્લી મૂકવામાં આવી છે. અને મોટી સંખ્યામાં ન માત્ર વાસણ શેરીના જે સ્થાનિકો છે, ન માત્ર અમદાવાદના સરસપુરના ભક્તજનો છે, પરંતુ લોકો મોટી સંખ્યામાં આ મંદિરે દર્શનાર્થે આવી રહ્યા છે. જો કે આ વખતની રથયાત્રામાં એક ઐતિહાસિક રથયાત્રા બની રહેવાની છે, કારણ કે આ વખતે એક નહીં બે મામેરા ભરવામાં આવી રહ્યા છે અને જેમાં નવું મંદિર, જૂનું મંદિર, આ બંને મંદિર તરફથી મામેરામાં હવે આ શણગાર મૂકવામાં આવ્યો છે અને આ મામેરું દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. 25 વર્ષ બાદ આ ફરી એક વખત આધુનિક પરંપરાને, ધાર્મિક પરંપરાને ફરી એક વખત યથાવત કરવામાં આવી છે. કેમેરામેન દિનેશ ઠાકોર સાથે જાગૃતિ, ન્યૂઝ ગુજરાત, અમદાવાદ.